નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નેપાળની કુદરતી આપદામાં સંખ્યાબંધ ભારતીયોની સાથે 12 ગુજરાતીઓ ગુમ। ઉત્તર પ્રદેશના કાનપુર નજીક તાલીમી વિમાન ક્રેશ થતાં એક ગુજરાતી સહિત 2ના મોત। ગુજરાતના મહિલા ધારાસભ્યો માટે રક્ષાબંધન નિમિત્તે વધારાની ગ્રાન્ટ જાહેર કરતા મુખ્યમંત્રી। જામનગરમાં આરોગ્ય વિભાગની સરકારી જમીન પર બાંધકામ ખડકી દેતી મહાનગરપાલિકા, વિવાદ શરૂ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 બીએચકેનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। નેપાળ તિબેટ સરહદે વિનાશક પૂર અને હિમશિલાના ભૂસ્ખલનને કારણે ભારતના 288 પ્રવાસીઓ સંપર્ક વિહોણા થયા છે। તેમાંથી 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જે પૈકી 12 ગુજરાતીઓ હજુ સંપર્ક વિહોણા હોવાનું ગુજરાત સરકારે જાહેર કર્યું છે। નેપાળ તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી કૈલાસ માનસરોવર યાત્રા તથા પ્રવાસે ગયેલા ગુજરાતના 12 નાગરિકો ફસાયા હોવાની અને સંપર્ક વિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે। આ સ્થિતિને પગલે ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરી કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન શરૂ કર્યું છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। સંપર્ક વિહોણા નાગરિકોમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2 તથા રાજકોટ અને વલસાડના એક નાગરિકનો સમાવેશ થાય છે। અમદાવાદના અશોકભાઈ ધીરજલાલ કાપડી તથા દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ તથા મહેસાણાના ભાવિનકુમાર રજનીકાંત રાવલ તથા આણંદના બિમલકુમાર પટેલ અને જયમીનાબેન પટેલ તથા વડોદરાના કિન્નરી પટેલ અને મિહિર પટેલ તથા સુરતના પરેશભાઈ નટવરલાલ પટેલ અને જ્યોતિબેન પરેશભાઈ પટેલ તથા મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી અને રાજકોટના જય દિનેશ કોટેચાનો સમાવેશ થાય છે। દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પરિવારજનો માટે 24 કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। મદદ કે માહિતી માટે 07923251900, 9978405304 અથવા હેલ્પલાઇન 1070 પર સંપર્ક કરી શકાશે। આ ઉપરાંત જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ 2 હેલ્પલાઇન નંબર 1077 અને 0288 255 3404 આજે ગુરુવારે સવારે જાહેર કરવામાં આવ્યા છે। જો કે જામનગરના કલેક્ટર પરિમલ પંડ્યા દ્વારા આજે ગુરુવારે બપોરે જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર શહેર જિલ્લાના કોઈ પણ પ્રવાસી નેપાળમાં ફસાયેલા નથી। આ અંગેની કોઈ પણ માહિતી કે રજૂઆત તંત્રને મળી નથી। આ સંબંધે કલેક્ટર પરિમલ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। નેપાળમાં જે ભારે પૂરની પરિસ્થિતિ ઊભી થયેલ છે તેને ધ્યાનમાં રાખી અને જામનગર જિલ્લામાંથી કોઈ પણ નેપાળના આ પૂરની પરિસ્થિતિમાં ફસાયા છે કે નહીં તેની માહિતી મેળવવા માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલો છે, જે નંબર છે 0288 25 53 404। આ નંબરની પ્રસિદ્ધિ તમામ સોશિયલ મીડિયાના માધ્યમોથી કરવામાં આવેલી છે। જામનગર જિલ્લા વહીવટી તંત્ર વતી જામનગરના નાગરિકોને હું અપીલ કરું છું કે તેમના કોઈ પણ રિલેટિવ નેપાળની પૂરની પરિસ્થિતિમાં ફસાયા હોય તુરંત આ નંબર ઉપર અમને જાણ કરશો, જેથી કરીને અમે સ્ટેટ અને નેશનલ લેવલે જાણ કરી અને એમના રિલેટિવ માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં આરટીઓ દ્વારા પણ તમામ ટૂર ઓપરેટરોને પૂછી અને માહિતી મેળવવામાં આવેલી છે કે જામનગર જિલ્લામાંથી કોઈ પણ પ્રવાસી બસ નેપાળના પ્રવાસે ગયેલી નથી અને જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલો છે તેમાં પણ હજુ સુધી કોઈ પણ નાગરિક દ્વારા આ પ્રકારની રજૂઆત કરવામાં આવેલી નથી। કોઈ પણ નાગરિક દ્વારા આ પ્રકારની રજૂઆત કરવામાં આવે વહીવટીતંત્ર દ્વારા તેને મદદ કરવા માટેની તમામ કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગંગા બેરેજ પાસે ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં 2 લોકોના મોત થયા છે। નથ્થાખેડા વિસ્તારમાં આજે ગુરુવારે બપોરે બનેલી આ ભયાનક દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ગર્ગ એવિએશન સેન્ટરનું 4 સીટર ટેકનમ ટ્રેનિંગ એરક્રાફ્ટ સવારે લગભગ 11:30 વાગે ઉડાન ભર્યું હતું અને આશરે 11:50 વાગે ગંગા બેરેજ પાસે ક્રેશ થયું હતું। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। કાનપુરના ચીફ ફાયર ઓફિસર સહિત પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સર્વિસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। રેસ્ક્યુ ટીમે વિમાનના કાટમાળમાંથી 2 લોકોને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા।
મૃતકોમાં ગુજરાતના રહેવાસી ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના ટ્રેની અભિષેક પૂજારીનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ સચિન ભાટિયા પાસે 3000 કલાકથી વધુનો ઉડાન અનુભવ હતો. આ દુર્ઘટનાની જાણ DGCAને કરી દેવામાં આવી છે અને હવે નિષ્ણાત ટીમ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવશે. હાલ સમગ્ર ઘટના સ્થળને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ટેકનમ એરક્રાફ્ટ હતું અને તેને વર્ષ 2023માં જ ટ્રેનિંગ માટે ફ્લીટમાં સામેલ કરવામાં આવ્યું હતું. કાનપુરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનાએ એવિએશન સેફ્ટી અંગે ફરી સવાલ ઊભા કર્યા છે, જ્યારે DGCAની તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું CM દ્વારા વધારાની ગ્રાન્ટ જાહેર અને નગરમાં કોર્પોરેશનનો ખુદનો બાંધકામ વિવાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર ઝડપથી વિકસતું શહેર, ઉદ્યોગ વેપાર અને નવી તકોનું શહેર, અને હવે જામનગરના બિઝનેસ લેન્ડસ્કેપમાં એક નવી ઓળખ વિઝન 1, અ વિઝન અબાવ ઓલ, જ્યાં મળે છે પ્રાઇમ લોકેશન, પ્રીમિયમ આર્કિટેક્ચર અને આધુનિક કોમર્શિયલ સ્પેસનો ભવ્ય સંગમ. જામનગરના વ્યૂહાત્મક લોકેશન પર ઓલ્ડ ઇન્કમટેક્સ ઓફિસ, અંબર સિનેમા નજીક, PN માર્ગ પર વિઝન 1. આ માત્ર કોમર્શિયલ પ્રોજેક્ટ નથી, આ છે તમારા બિઝનેસની નવી ઓળખ અને નવી ઊંચાઈ. અહીં ઉપલબ્ધ છે પ્રીમિયમ શોરૂમ્સ અને ઓફિસ સ્પેસીસ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ, કેફે, બેંક, જીમ, મોબાઈલ, એપેરલ, હોમ ડેકોર, FMCG, બેકરી સહિત અનેક બિઝનેસ માટે ઉત્તમ તક. અને ઓફિસ માટે ક્લિનિક, CA, એડવોકેટ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, IT, ડિજિટલ માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને MNCs માટે પ્રીમિયમ એડ્રેસ. અર્થાત તમારા બિઝનેસ માટે એક જ પ્રીમિયમ સરનામું વિઝન 1. લોકેશનની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર એરપોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ફેઝ 2 and 3, ડિજિટલ એન્ડ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વનતારા જેવા મહત્વપૂર્ણ વિકાસ કેન્દ્રોની નજીક. એટલે કે કનેક્ટિવિટી, વિઝિબિલિટી અને બિઝનેસ પોટેન્શિયલ બધું એક જ સ્થળે. અને સાથે આધુનિક આર્કિટેક્ચર, સ્માર્ટ પાર્કિંગ, 4 લિફ્ટ સાથે V3F ડ્રાઈવ ટેકનોલોજી, 2 સ્ટેરકેસ અને મજબૂત ભવિષ્યલક્ષી સ્ટ્રક્ચર. વિઝન 1 તમારા બિઝનેસને આપે છે અલગ ઓળખ, પ્રીમિયમ ઇમેજ અને વિકાસની નવી સંભાવનાઓ. તો હવે રાહ શાની? જામનગરનું નવું પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન વિઝન 1, આ વિઝન અબાવ ઓલ. શોરૂમ્સ એન્ડ ઓફિસીસ. બુકિંગ અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 81 416 76 777 અને 99 255 022 22. વિઝન 1 તમારા બિઝનેસની નવી શરૂઆત એક નવા વિઝન સાથે. વિઝન 1. સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો. તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો. પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીઝની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે, જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો.
મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપ સરે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતના મહિલા ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ જાહેર કરી છે. તમામ મહિલા ધારાસભ્યોના મત વિસ્તારોમાં વિકાસલક્ષી કામોને વેગ મળે તે માટે રાજ્ય સરકારે કુલ ₹28 કરોડની ખાસ વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતા શહેરી વિસ્તારની 9 અને ગ્રામ્ય વિસ્તારની 5 મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેક ₹2 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ સંબંધિત મહિલા ધારાસભ્યોના મત વિસ્તારમાં રોડ અને માર્ગ માળખાના વિવિધ વિકાસ કામો માટે કરવામાં આવશે. મત વિસ્તારોમાં રોડ રસ્તાની પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા આ રકમ મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી મહિલા ધારાસભ્યોના વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધુ સુદૃઢ અને સરળ બનવાની સાથે સ્થાનિક માળખાકીય સુવિધાઓને પણ વેગ મળશે. સામાન્ય રીતે શહેરમાં ક્યાંય પણ ગેરકાયદેસર બાંધકામ થયું હોય તેવા સ્થળોએ મહાનગરપાલિકાનું લશ્કર પહોંચી જતું હોય છે, પરંતુ શહેરના વોર્ડ નંબર 3 પટેલ કોલોની વિસ્તારમાં એક અદ્ભુત અચરજ જોવા મળી રહ્યું છે. આપ સૌ દર્શકો વિઝ્યુઅલમાં જોઈ રહ્યા છો તે બાંધકામ જામનગર મહાનગરપાલિકા ખુદ કરી રહી છે. આ બાંધકામ ગેરકાયદેસર એટલે કે નિયમ વિરુદ્ધ એટલા માટે કહી શકાય કેમ કે આ બાંધકામ મહાનગરપાલિકા પોતાની જગ્યા પર નહીં પરંતુ અન્યની જગ્યા પર કરી રહી છે. આ બાંધકામના પાછળના ભાગમાં જે નર્સિંગ ક્વાર્ટર દેખાઈ રહ્યા છે તે તમામ જગ્યા જામનગરની MP શાહ મેડિકલ કોલેજ હસ્તકની છે. એટલે કે રાજ્યના આરોગ્ય વિભાગની જગ્યા પર મહાનગરપાલિકા કોઈને કશું પૂછ્યા વગર પોતાની રીતે બાંધકામ ખડકી રહી છે. સામાન્ય નિયમ એવો હોય છે કે કોઈ એક સરકારી કે અર્ધ સરકારી સંસ્થાએ કોઈ અન્ય સરકારી કે અર્ધ સરકારી સંસ્થાની જમીન પર બાંધકામ કરવાનું હોય તો બાંધકામ કર્યા પહેલા સંબંધિત સરકારી કે અર્ધ સરકારી સંસ્થાને વિશ્વાસમાં લેવાની હોય છે. તે સંસ્થા સાથે સૂચિત બાંધકામ સંબંધે પત્ર વ્યવહાર કરીને આ પત્ર વ્યવહાર બંને સંસ્થાઓએ રેકર્ડ પર રાખવાનો હોય છે અને આ રીતે જે સંસ્થાની જમીન હોય તે સંસ્થાની મંજૂરી લેખિતમાં મળે ત્યારબાદ અન્ય સંસ્થા આ રીતે મંજૂરીના આધારે બાંધકામ શરૂ કરી શકે. નવાઈની વાત એ છે કે શહેરના વોર્ડ નંબર 3 પટેલ કોલોની વિસ્તારથી જયંત સોસાયટી તરફ જવાના માર્ગ પર નર્સિંગ ક્વાર્ટરની બાજુમાં મેડિકલ કોલેજની હસ્તકની જમીન પર મહાનગરપાલિકા આ બાંધકામ કોઈ જ પ્રક્રિયા વગર ખડકી રહી છે એવું હાલ જાહેર થયું છે. આ આખો મામલો જ્યાં સુધી મીડિયા કર્મીઓના ધ્યાન પર આવ્યો ન હતો ત્યાં સુધી આ બંને સંસ્થાઓ મૂંગા મુએ આ બધું ચલાવી રહી હતી અને હવે આ આખો ભગો જાહેર થઈ ગયા પછી પણ મહાનગરપાલિકા કે મેડિકલ કોલેજ બેમાંથી એકેય સંસ્થા હજુ પણ સ્પષ્ટ વાત કરતી નથી અને ગોળ ગોળ વાતો ગુમાવી રાખે છે. તેના પરથી દેખાઈ રહ્યું છે કે મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગ તથા સિવિલ વિભાગ હસ્તકના કામો કઈ રીતે ચાલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપ સૌ દર્શકો આ જે બાંધકામ જોઈ રહ્યા છો તે મહાનગરપાલિકા દ્વારા વોર્ડ ઓફિસ બનાવવામાં આવી રહી છે તેવું આ બાંધકામ પરથી જોઈ શકાય છે. આ સમગ્ર વિષય અંગે જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ કેવા પ્રકારના જવાબો આપ્યા છે અને આખી વાતને કેવી રીતે ગુમાવી છે તે તમે ખુદ સાંભળો. આ વિષયમાં મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી મેડિકલ કોલેજ સાથે, જીજી હોસ્પિટલ સાથે કે રાજ્ય આરોગ્ય વિભાગ સાથે જે કોઈ સંકલનની કામગીરી કરવાની થતી હોય તે મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી કરવામાં આવશે. જે કામગીરી ચાલે છે એના પત્ર વ્યવહારો, મંજૂરી કે યોગ્ય સંકલન એ તમામ પ્રક્રિયાઓ કોર્પોરેશન દ્વારા યોગ્ય સ્તરેથી લેવામાં આવશે. એટલે આ મુદ્દા માટે તે જગ્યા ખરેખર પીઆઈ વ્યવસ્થક છે એમનું છે કે કેમ એ બાબતની તે યોગ્ય ખાતરી કરીને જે જરૂરી પ્રક્રિયાઓ કરવાની છે એ પ્રક્રિયાઓ કરવામાં આવશે અને ખૂબ ઝડપથી આ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. જે તે સ્તરે મેં જે આગળ જણાવ્યું એમ જે સ્તરેથી આ વાત પત્ર વ્યવહારની વાતચીત અને મંજૂરીની કે ટાઇટલ અંગેની યોગ્ય તપાસણી અંગેની જે યોગ્ય સંકલન કરવાની જે જરૂરી યોગ્ય સ્તર છે કોર્પોરેશનમાં એ સ્તરેથી આ તમામ પ્રક્રિયાઓ ઇન કેસ પૂર્ણ ન થઈ હોય તો કરી લેવામાં આવશે. MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કેમ્પસની તાબા હેઠળની નર્સિંગ ક્વાર્ટર્સની આજુબાજુની નાની જગ્યામાં કોર્પોરેશન દ્વારા એક વોર્ડની ઓફિસ બનાવવાનું ચાલુ કરવામાં આવેલ, જે અન્વયે અત્રેની સંસ્થા ખાતેથી પીઆઈયુને સૂચના આપવામાં આવેલ અને એમના તરફથી બાઉન્ડ્રી બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત પણ કરી દીધેલ છે. બાઉન્ડ્રી બનાવવાના ટેન્ડર પ્રક્રિયા સાથે સાથે કોર્પોરેશનને બી વિનંતી કરી છે કે અત્રેની સ્થાનિક કચેરીના પાવર્સમાં નહીં હોવાથી જે કોઈ કામગીરી કરવાની થતી હોય તે
આરોગ્ય અને પરિવાર કલ્યાણના એડિશનલ ચીફ સેક્રેટરી અથવા અન્ય કોઈ વડાશ્રીની મંજૂરી બાદ આ પ્રકારની કામગીરી કરવી. કોર્પોરેશન અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ત્રણેય જણા સંકલનમાં રહી અને આ પ્રશ્નનો ઉકેલ લાવશે. પણ એ અટકાવવા માટેની પણ અત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે ચીફ એન્જિનિયર શ્રી જાની સાહેબ સાથે વાત થઈ ગયેલ છે અને એ લોકો હાલમાં પ્રક્રિયા કરી રહ્યા. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું કમિશનર દ્વારા ફિલ્ડની મુલાકાત અને જામનગરમાં જુગાર પર રાજકોટ રેન્જનો દરોડો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ.
માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ, ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9427799245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સામાન્ય રીતે જામનગર મહાનગરપાલિકાના વહીવટી વડા એટલે કે કમિશનર મોટા ભાગે ઓફિસમાં બેસી કામ કરતા હોય છે, પરંતુ હાલના કમિશનર દીપેશ કેડિયા ઓફિસ વર્કની સાથે સાથે ફિલ્ડ નિરીક્ષણને પણ મહત્વ આપે છે અને એ રીતે લોકોના પ્રશ્નો તથા શહેરની ખરી પરિસ્થિતિનો સ્થળ પર જઈ અંદાજ મેળવી રહ્યા છે. જામનગરના નગરજનોમાં કમિશનરના આ અભિગમની પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં કમિશનર દીપેશ કેડિયાએ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તાર તથા કાનાનગર વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારોમાં સ્વચ્છતા સંબંધી શું સ્થિતિ છે, ઉપરાંત દબાણ અને ટ્રાફિક સંબંધે શું હાલત છે વગેરે બાબતોની ખરી જાણકારી મેળવવા માટે કમિશનર દ્વારા આ સ્થળ મુલાકાતો લેવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કમિશનરે ડોર ટુ ડોર કચરાનું વહન કરતા વાહનોની પણ કામગીરી અને સ્થિતિની ચકાસણી કરી હતી. આ ચેકિંગ ઉપરાંત આ વિસ્તારોના જાહેર માર્ગો પર ટ્રાફિક બાબતે શું સ્થિતિ છે અને કોઈ દબાણો અડચણરૂપ છે કે કેમ તેની પણ જાણકારી મેળવી હતી અને પોતાના તાબા હેઠળના સંબંધિત અધિકારીઓને તથા રહેવાસીઓને, ધંધાર્થીઓને આ બાબતે તાકીદની સૂચનાઓ આપી હતી. કાનાનગર વિસ્તારમાં ઘણા નગરજનો રસ્તાઓ પર કચરો ઠાલવે છે તેવું આ સ્થળ મુલાકાત દરમિયાન કમિશનરના ધ્યાનમાં આવતા તેમણે રસ્તાઓ પર કચરો નાખનારાઓને કડક સૂચના આપી છે અને આ બાબતે સંબંધિત અધિકારીઓને પણ તાકીદ કરી હતી. આ સાથે જ કમિશનર દીપેશ કેડિયાએ આ વિસ્તારોની મુલાકાત દરમિયાન લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. રાજકોટ રેન્જની ટીમે જામનગર જિલ્લામાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાંથી જુગાર રમાતો ઝડપી લીધો છે. પોલીસે એવું જાહેર કર્યું છે કે આ જુગારીઓ નાદુના ગામ નજીક અંધારાવાળા છોલાના પુલની નીચે જાહેરમાં 3 પત્તીનો જુગાર રમી રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ જુગારીઓ પાસે જુગાર રમવાની જગ્યા ન હતી, પરંતુ આ 7 જુગારીઓ જે જગ્યાએ જાહેરમાં રમતા હતા ત્યાં પટમાં ₹1,91,000 રોકડા પડ્યા હતા. આ ઉપરાંત 7 નંગ મોબાઈલ અને 4 નંગ મોટરસાયકલ મળી કુલ ₹4,61,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જે 7 જુગારીઓ ઝડપાયા છે તેમના નામ આ પ્રમાણે છે: નાદુના ગામનો હસમુખ હેમંતભાઈ અકબરી, જામનગરનો ગૌતમ મનસુખભાઈ વેકરિયા, ઠેબા ગામનો ભાવેશ ચનાભાઈ પ્રાગડા, લાલપુર બાયપાસ નજીક રહેતો ઝલક નંદલાલ મોરડ, રઘુવીર પાર્કમાં રહેતો જસ્મીન અમૃતભાઈ સોરઠિયા, નાદુના ગામનો રાજેશ અરજણભાઈ અકબરી અને અશોક વાટિકામાં રહેતો ચિરાગ કેશુભાઈ વડોદરિયા. રાજકોટ રેન્જની ટીમે આ 7 જુગારીઓને ઝડપી લઈને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપણી કરી દીધી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પસંદગીના નંબરો, આરટીઓને ફળ્યા અને દ્વારકા જિલ્લામાં ઘાસચારાના કાર્ડની બવાલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા
શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ, માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર આરટીઓ કચેરી દ્વારા 4 વ્હીલર વાહનોના પસંદગીના નંબરો માટેની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. આ હરાજી દરમિયાન આરટીઓ સત્તાવાળાઓને જામનગરમાંથી ₹52,60,000ની આવક થઈ છે. પસંદગીના નંબરોની આ હરાજી 4 વ્હીલર વાહનો માટેની નવી સિરીઝ GJ10 EM માટેની હતી. આ હરાજીમાં વાહન ચાલકોએ પોતાના મનપસંદ ગોલ્ડન અને સિલ્વર નંબર મેળવવા માટે સારો ઉત્સાહ દેખાડીને સરકારને કુલ ₹52,60 લાખની આવક કરાવી છે. આ હરાજીમાં સૌથી મોંઘા નંબર તરીકે 0007 એક વાહન ચાલકને ફાળવવામાં આવ્યો છે. આ નંબર માટે વાહન ચાલકે ₹10.37 લાખની રકમ આરટીઓને ચૂકવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વાહનોના પસંદગીના નંબરની પ્રક્રિયાઓ છેલ્લા 34 વર્ષથી ચાલુ છે.
ધીમે ધીમે આ પ્રોસેસ આધુનિક બની છે અને હવે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બની ગઈ છે. ઘણા સંપન્ન લોકો પસંદગીના નંબરો માટે હજારો રૂપિયાથી માંડીને લાખો રૂપિયા આરટીઓમાં ચૂકવતા હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વરસાદની ખેંચ હોવાથી ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે. આ સ્થિતિઓ વચ્ચે સરકારી તંત્ર દ્વારા પશુઓ માટે ઘાસચારો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના 2 ગામમાં ઘાસચારા માટે કાર્ડ નોંધણી કરાવવા પશુપાલકોએ લાઈન લગાવી છે. આ અંગેનો વિડીયો આ ગામના સરપંચ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. સરપંચના કહેવા પ્રમાણે 2 ગામમાં ઘાસચારાના માત્ર 200 કાર્ડ આપવામાં આવ્યા છે. ગામમાં ખેડૂતો અને પશુપાલકોની કુલ સંખ્યા 500થી વધુ છે. આથી આ ગામમાં હજુ 300થી વધુ ઘાસચારા કાર્ડ આપવા અને સમગ્ર દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામમાં છેલ્લા 1.5 મહિનાથી એનડીઆરએફની ટીમનો મુકામ છે. તાજેતરમાં વરવાડા ખાતે આવેલી પીએમ શ્રી પ્રાથમિક શાળાની બાળાઓએ આ એનડીઆરએફની ટીમના જવાનોને રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બાંધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાથી એનડીઆરએફની 6 નંબરની બટાલિયન 1.5 મહિનાથી વરવાડા ખાતે પહોંચી છે. વતનથી દૂર રહેલા આ જવાનોને રાખડીઓ બાંધીને બાળાઓએ રક્ષાબંધન પર્વનો અહેસાસ કરાવ્યો હતો. આ તકે બાળાઓને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે પ્રાથમિક શાળાના આચાર્ય રિમ્પલબેને આપેલી વિગતો પ્રસ્તુત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં ભાઈ બહેનના એવા પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગઈકાલે એક મનમાં એવો વિચાર આવ્યો કે અમારા વરવાડા ગામમાં જે લગભગ 1.5-2 મહિનાથી આ એનડીઆરએફની ટીમ કાર્યરત છે સાયક્લોન સેન્ટર ખાતે, તો એ આપણા દેશની સેવા માટે ખડે પગે 24 અવર્સ રહે છે. અત્યારે તહેવારના દિવસો છે અને મોસ્ટ ઓફ બધા જે ટીમના લોકો છે એ આઉટ ઓફ સ્ટેટના છે. તો અત્યારે તહેવારના ખાસ દિવસોમાં એ પરિવારથી દૂર છે. એમ વિચાર કર્યો કે ચલો આપણી શાળામાં સરસ મજાનું સેલિબ્રેશન થાય છે તો કેમ નહીં એમને આપણા ફેમિલીમાં ઇન્વોલ્વ કરીએ. એમની ટીમના જે મેઇન વિજયસિંહ સર છે એમને સ્પેશિયલ ઇન્વિટેશન આપીને આ ટીમ જે છે આજે આવી અને અમારી શાળાની જે બધી આ વાલી દીકરીઓ છે એમના દ્વારા એમને રાખડી બાંધીને સરસ મજાના પવિત્ર તહેવારની ઉજવણી કરી છે. એ લોકો બી ખૂબ ખુશ થઈ ગયા છે અને અમારી શાળાનો માહોલ બી એકદમ ખુશ થઈ ગયો. નેપાળમાં કુદરતી આપદા સર્જતા સેંકડો લોકોના મોત થયા છે અને 1100થી વધુ લોકો ગુમ છે. ઘણા ભારતીયો પણ ગુમ છે, જેમાં સદગુરુ ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓ પણ ગુમ છે. આ અંગે સદગુરુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ઇમિગ્રેશન ઓફિસમાં આ ગુમ લોકો વિશે કોઈ માહિતી નથી. 495 લોકો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે, પરંતુ અમારા 77 યાત્રાળુઓ હજુ ગુમ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નેપાળની કુદરતી આપદામાં સંખ્યાબંધ ભારતીયોની સાથે 12 ગુજરાતીઓ ગુમ. ઉત્તર પ્રદેશના કાનપુર નજીક તાલીમી વિમાન ક્રેશ થતા એક ગુજરાતી સહિત 2ના મોત. ગુજરાતના મહિલા ધારાસભ્યો માટે રક્ષાબંધન નિમિત્તે વધારાની ગ્રાન્ટ જાહેર કરતા મુખ્યમંત્રી. જામનગરમાં આરોગ્ય વિભાગની સરકારી જમીન પર બાંધકામ ખડકી દેતી મહાનગરપાલિકા, વિવાદ શરૂ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.